મમ્મી કોલેજની ફી ભરવી છે, એડમિશન કરાવવું છે. હવે શેનું એડમિશન? ઘણું ભણી લીધું, 12 પાસ કરી લીધું એટલે બસ. હવે ઘર સંભાળતા શીખી જા, થોડાક દિવસ પછી લગ્ન છે તારા. મમ્મી લગ્ન? અત્યારે હું લગ્ન કરવા નથી માંગતી, હજી મારે ગ્રેજ્યુએશન પૂરું કરવું છે ને જોબ કરવી છે. જેટલું ભણવાનું હતું ને એટલું ભણી લીધું, અને આપણા ઘરે કોઈ છોકરીઓ નોકરી નથી કરતી, એ તો તને ખબર છે ને. અને મેં એક છોકરો ગોતી લીધો છે, કાલ આવશે તને મળવા, અને એની સામે કાંઈ નાટક કરવાના નથી. તમારી જોબ કેવી ચાલે છે? બસ તમારા આશીર્વાદથી મેનેજર છું અત્યારે. તો તમારે સેલરી સારી હશે ને? હા, 2 લાખ છે. 2 લાખ? બહુ સારું કહેવાય. આલ્યો ચા પીવો. હા, તો લગ્નમાં તમારે શું શું વસ્તુ જોવે છે એનું એક લિસ્ટ કરી દો ને. મારે કોઈ વસ્તુ નથી જોતી, એક માં પોતાની દીકરી આપે બસ એટલું જ ઘણું છે. અને કેટલું ભણી છે આ? 12 પાસ કર્યું હમણાં તે, અને 95% આવ્યા છે, બહુ જ હોશિયાર છે. એટલી બધી હોશિયાર ને ખાલી 12મું જ તે પાસ? પણ મારે તો ગ્રેજ્યુએશન છોકરી હોય તો વધારે સારું હતું એમ. અને વસ્તુ તો લગનમાં કાંઈ નથી જોતું, પણ ખાલી ગ્રેજ્યુએશન હોત ને તો ચાલે. કેમ કે શહેરમાં જે મારા મિત્રો છે ને એ બધા મિનિમમ ગ્રેજ્યુએટ છે એમ, તો પછી મારી વાઈફ હોય તે ગ્રેજ્યુએટ તો હોવી જ જોઈએ ને. અને હું લગ્નની ના નથી પાડતો, ચિંતા ન કરતા, હું 3 વર્ષ હજી રાહ જોઈ લઈશ. એટલે ત્યાં સમયમાં તમે ગ્રેજ્યુએશન પૂરું કરાવી દો, પછી આપણે લગ્ન કરીશું. અને અત્યારે જમાનો બદલાઈ ગયો છે, એટલે છોકરીઓ તે ભણે છે. અને તમે તે કહેતા હતા ને કે તો હોશિયાર છે, 95% લાવી છે, તો પછી ગ્રેજ્યુએશન કરવામાં કઈ વાંધો નથી, એમ આરામથી પાસ કરી લેશે. અને આજકાલ તો છોકરીઓ કેટલી આગળ નીકળી ગઈ છે, અમુક છોકરીઓ પ્લેન ઉડાડે છે, ચાંદ ઉપર પહોંચી ગઈ છે, બિઝનેસ કરે છે મોટા મોટા. તો ગ્રેજ્યુએશન તો કરાવવું જ જોઈએ. લગ્ન માટે મારી હાથ છે, બસ મારે ખાલી એટલું જોઈએ છે કે ગ્રેજ્યુએશન પૂરું કરી લે. સારું, ચાલો હું નીકળું, મારે થોડુંક કામ છે તો એ પતાવી દઉં, પછી આવીશ. હા હા, સારું. આવજો. અરે તમે અહીંયા? તમે મને ઓળખો છો? હા, ઓળખું છું. તમારા મમ્મીએ મને તમારો બાયોડેટા મોકલ્યો હતો લગ્ન માટે. મારે એક વાત કરવી હતી. હા, બોલો ને. હું ભણવા માંગુ છું, અને મેં હમણાં જ તે 12માની એક્ઝામ આપી ને મારે 95% આવ્યા છે, અને મારે આગળ જોબે કરવી છે. હા, તો કરો. હા, પણ મારા મમ્મી એવું નથી ઈચ્છતા કે હું આગળ ભણું અને જોબ કરું. એ એવું ઈચ્છે છે કે હું લગ્ન કરી લઉં ને ઘરની જવાબદારી સંભાળું. તો તમે કાલે આવવાના છો ને, તો મને એમ થયું કે તમારી સાથે હું વાત કરી લઉં. હા, તો તમે ચિંતા ન કરતા, હું તમારા મમ્મી સાથે વાત કરી લઈશ. મનીષા, આલે પૈસા અને કોલેજમાં એડમિશન લઈ લેજે.